સૌ મિત્રો જય સોમનાથ, જય અંબે, ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલીમાંથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણે જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 24/9/2025 ને બુધવાર. આસો સુદ ત્રીજ તિથિ છે. આજે ત્રીજની વૃદ્ધિ તિથિ છે. આજે ત્રીજા નોરતાની બધાને ઘણી ઘણી શુભકામના. આજે માતાજીને લીલા કલરના વસ્ત્ર ચડાવવા જોઈએ. આજે માતાજીને લીલા કલરના શણગારથી શણગારવા જોઈએ. દરોઈ વગેરેથી શણગારી શકો છો. માતાજીને આજે જે ઉપાસના આરાધના કરો છો એમાં ચંદ્રઘંટા નામની દેવી જે છે, જે શક્તિની દેવી છે, એની ઉપાસના આરાધના કરવાનું બહુ જ મહત્વ છે. આજે કેસુડાના ફૂલથી માતાજીનો શણગાર કરવો જોઈએ અને માતાજીને એ હાર અર્પણ કરવો જોઈએ. આજના દિવસે કેસરના પાણીથી માતાજીનો અભિષેક કરવો જોઈએ. આજે વિવિધ પ્રકારના ફળ, મોસંબી વગેરે ફળ માતાજીને અર્પણ કરવા જોઈએ. એનાથી દેવી ખૂબ પ્રસન્ન થાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે ત્રીજ. આ ત્રીજ તિથિ આજે મળસ્કે 4:25 શરૂ થાય છે અને આવતીકાલે મળસ્કે 7:07 પૂર્ણ થઈ જાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે ચિત્રા. ચિત્ર નક્ષત્ર આજે સાંજે 4:17 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું સ્વાતિ નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે ઇન્દ્ર. ઇન્દ્ર યોગ આજે રાત્રે 9:03 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો વૈધૃત યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે, આજે કરણ ગણાય છે તૈતિલ. તૈતિલ કરણ આજે સાંજે 5:57 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ગર કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કન્યા. કન્યા રાશિનો અક્ષર આવે છે પઠણ. કન્યા રાશિનો સ્વામી બુધ છે. પરંતુ મિત્રો, આજે રાશિ બદલાય છે, ધ્યાન રાખજો. આ કન્યા રાશિ જે છે તે આજે મળસ્કે 2:56 પૂર્ણ થઈ જાય છે. આજે મળસ્કે 2:56 પૂર્ણ થઈ જાય છે. એટલે મળસ્કે 2:56 પછી જે બાળકનો જન્મ થાય એની રાશિ તુલા ગણાશે. તુલા રાશિનો અક્ષર આવે છે ર ને ત. તુલા રાશિનો સ્વામી શુક્ર છે. આજે મળસ્કે 2:56 થી લઈ 26 તારીખે બપોરે 3:24 સુધીમાં જે કોઈ બાળકોને જન્મ થશે બધાની રાશિ તુલા ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્ર કરણનું બહુ જ મહત્વ છે. મિત્રો, એમાં જેનો જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ, જેથી કરીને તમારું જીવન સરળ બની જાય. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. મિત્રો, આજના દિવસે સવારમાં ઉઠી આજનું શુકન કરી લો. આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જરૂરી છે, કોઈ વ્યાપાર વ્યવસાય માટે જરૂરી છે, કોઈ પણ કાર્ય કરવા માટે જરૂરી હોય, આજે કોઈનું ઓપરેશન, ડિલિવરી હોય, સગાઈ હોય, છઠ્ઠીની પૂજા હોય, યા કોઈ વાહન ખરીદી કરવા જઈ રહ્યા છો, તો દરેક કાર્યની અંદર તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવું માતાજીને પ્રાર્થના કરું છું. પરંતુ આજે નીકળો છો ત્યારે આજનું શુકન કરીને નીકળો તો સારી સફળતા મળી શકે છે. એમ તો આજે બુધવાર છે, કોઈ કામ કરવા ન જાઓ અને ઘરેથી નીકળો છો તો આટલું તો ચોક્કસ કરીને નીકળવું. ઘરમાં જે વડીલ વૃદ્ધ વ્યક્તિ હોય એને વંદન કરી લો અને પિતૃના ફોટાને પણ આજે પગે લાગી લો. ઘરે દેવસ્થાનમાં પગે લાગીને કહેવાનું કે પ્રભુ મારી સાથે રહેજો મારા કાર્યમાં, પછી જો સફળતા કેવી મળે. આજે ગાયને ખાટા મીઠા ફળ ખવડાવવાનું બહુ મહત્વ છે. આજે ગાયને મગ ખવડાવવાનું પણ બહુ જ મહત્વ છે. આજે પાવૈયા જે કહેવાય છે કિન્નર, એ લોકોને પણ આજે દાન દક્ષિણા આપવાનું બહુ મહત્વ હોય છે. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટે ચોક્કસ શુભ સમય છે તે આપણે જોઈ લઈએ. આજે સવારે 6 થી 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે સવારે 10:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સાંજે 7:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મળસ્કે 3 થી મળસ્કે 4:30 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો એ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. આજના દિવસે તમે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે કે ખોવાઈ જાય છે તો મળવાની શક્યતા 11 દિવસમાં છે, બાકી બિલકુલ ઓછી છે. આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરવો, કોઈ પણ વસ્તુની ખરીદી કરો છો તે વારે ઘડીએ કરવાનું થઈ શકે છે. એટલે વારે ઘડીએ કરવાથી લાભ થાય એવા જે કાર્યો છે એ તમે આજે બધા કરી શકો છો. નવો કોઈ પણ પ્રકારની એજન્સી ચાલુ કરો છો તો બીજી પણ એજન્સી ચાલુ કરવાનો યોગ ઊભો થઈ શકે છે. આજે તમે એફડી લો છો તો પાછી એફડી લેવાનો યોગ ઊભો થઈ શકે છે. આજે સોનું, ચાંદી, હીરા, માણેક, મોતી કંઈ પણ ખરીદી કરો છો તે પણ લેવાનો યોગ ઊભો થઈ શકે છે. આજના દિવસે દસ્તાવેજ પર સાઇન કરવા માટે પણ મધ્યમ દિવસ છે. લાંબા ગાળા સમયનું જે સુખ ભોગવવા માંગતા હોય તે એવા કાર્યો આજે ન કરશો. લગ્ન કરો છો તો પાછા કરવાનો યોગ ઊભો થઈ શકે છે. એટલે એવા અમુક કાર્યો છે, પાર્ટનરશિપ ન કરો કોઈની સાથે, ભાગીદારીમાં ધંધો ચાલુ કરવાનો તો ન કરી શકાય. આજના દિવસે ઇન્ટરવ્યૂ વગેરે આપવા માટે શ્રેષ્ઠ દિવસ છે. આજના દિવસે નવ વસ્ત્ર ધારણ ન કરશો, ન તો પ્રેમમાં તિરાડ પડી શકે, વિઘ્ન સંતોષીનો સામનો કરવો પડે, ભાઈ બંધુ સાથે મનદુખ થઈ જાય, કપડા પ્રત્યે પણ અણગમો આવી જશે. માટે આજનો જે દિવસ છે એ આજે બપોરે
આજે સાંજે 4:17 સુધીમાં તમને આ રીતનું સુખ પ્રાપ્ત થાય. પરંતુ આજે સાંજે 4:17 લઈ આવતીકાલે સાંજે 7:09 સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે. એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્યનો આરંભ કરો, ઘણો શુભ દિવસ છે. આ સમય ઘણો સારો રહેશે. એમાં કરેલા કાર્યમાં તમને માનસિક આત્માને શાંતિ મળે છે. વધુ કામ કરવાની ધગશ આવશે, વધુ ને વધુ કાર્યક્ષેત્રમાં આગળ વધવાની ધગશ આવશે. આજના દિવસે કરેલા કાર્યની અંદર સારામાં સારી સફળતા મળતી હોય છે. આજના દિવસે ખાસ કરીને માંગણી કરવા માટેનો દિવસ છે. એટલે કે માંગવું હોય તો આજનો દિવસ બહુ શ્રેષ્ઠ છે. તો માતાજી પાસે એવું માંગો કે તમે એની નિત્ય સેવા પૂજા કરી શકો, ધર્મ કાર્ય કરી શકો, કારણ કે એ કરશો તો સુખ મળવાનું છે. આજના દિવસે ખાસ એના માટે છે કે જે દીકરીના લગ્ન થયા હોય અને એ પોતાના પિયર આવી હોય અને આજે જો પ્રથમવાર લગ્ન પછી આજે પ્રથમવાર પિયરથી સાસરે જાય છે તો એ છોકરી જે કન્યા છે એ સાસરેમાં ખૂબ સુખી થાય છે અને સાસરું પણ ઘણું સુખી થતું હોય છે. આજના દિવસે દસ્તાવેજ ઉપર સાઇન કરવા માટે પણ સરસ દિવસ છે. નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા માટે સૌથી શ્રેષ્ઠ દિવસ છે. આજે માંગણી કરવાનો દિવસ છે. ઇન્ટરવ્યૂ પછી વિદેશનું હોય કે નોકરી ધંધાનું હોય, આપવા માટે શ્રેષ્ઠ દિવસ છે. આજે નવ વસ્ત્ર ધારણ ન કરશો. નવ વસ્ત્ર ધારણ કરવાથી સ્ત્રી સાથે મતભેદ થઈ શકે છે. હા, પાર્ટી બાર્ટીનું આયોજન થાય, સારું ભાવતું ભોજન મળી શકે, પણ જે લોકોના લગ્ન ન થયા એ લોકો નવ વસ્ત્ર ધારણ ન કરશો તો છોકરી જોવા જવાનું જો થયું તો છોકરી જોવામાં ભૂલ પડી શકે છે. આવું બધું જે ફળ છે એ આજે તમને સાંજે 4:17 લઈ આવતીકાલે સાંજે 7:09 સુધીમાં મળશે. આજે કરશું આજનો સંકલ્પ. આજે મંદિરે જવાનું ભૂલશો નહીં. માતાજીને મંદિરે જઈ માતાજીને લીલાકરણની વસ્તુ ચડાવજો. મોસંબી ખાસ ધરાવજો માતાજીને. આજે કોપરું પણ ધરાવવાનું બહુ મહત્વ છે માતાજીને. આજે જેટલું માતાજીની ઉપાસના આરાધના થાય એટલી ચોક્કસ કરજો. આજે કોમેન્ટ્સમાં જય અંબે યુટ્યુબ ઉપર લખવાનું ભૂલશો નહીં. આજે કરશો આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતને માસન માસોત્તમ પરમ પવિત્ર અશ્વિન માસે શુભે શુક્લ પક્ષ તૃતીયાયામ સૌમ્યવાસન વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મી ચિરકાલ સૌ રક્ષણાત્મક લોકેવા સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે દેશે વિદેશે સર્વત્ર યશ કીર્તિ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ મમ અખિલ કુટુંબસ્ય આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभ फल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल. और तुम्हारा मन में जे कई इच्छा हो बोली जवाना. बोलो अनुसारतः सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે
જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ, આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ તથા ચ, હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ, હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીખમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો. મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્ય. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન ન મમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.